જયપુર જિલ્લાના વિજોલ ગામમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી। અહીંના મેઢિયા ફળિયામાં આવેલો એક કોઝવે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, જેના કારણે લગભગ 1000 જેટલા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લા મથકથી માત્ર 15 કિલોમીટર દૂર હોવા છતાં વિસ્તારમાં લોક પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। આ કોઝવે ઉપરાંત ઉપયોગ કરીને 300થી વધુ લોકો દૂધ ડેરીએ જાય છે, બાળકો પણ સ્કૂલે જાય છે। કોઝવેના સ્લેબ ઉખડી ગયા છે, મોટા પથ્થરો બહાર આવી ગયા છે, જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। સ્થાનિક સરપંચના જણાવ્યા મુજબ વરસાદ બંધ થયા બાદ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે, પણ સવાલ એ છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે આ કોઝવેની સમસ્યા વર્ષોથી કેમ ઉકેલાઈ નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ મામલે સત્તાવાળાઓ તાત્કાલિક ધ્યાન આપે અને કોઝવેનું સમારકામ કરે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે। આ જે શેરવા કોતરમાં કોઝવે બનાવવામાં આવ્યો એ વર્ષો જૂનો છે અને એ તૂટી ગયેલ છે અને જર્જરિત હાલતમાં છે। ઘણી મુશ્કેલીઓ પડે છે। નાના છોકરાઓ સ્કૂલે જાય તો અહીંયા સુધી વાલીઓને ઉતારી અને પછી પાછા જવું પડે છે। અમારું વિજોલ ગામ આવેલું છે, એમાં એક જૂનું ઘણા વર્ષોથી જર્જરિત કોઝવે બનાવેલું છે। એ હાલ ભારે વરસાદના કારણે થોડું ધોવાઈ ગયું છે। હવે અત્યારે લોકોને તકલીફ પડે છે જવા આવવાની, પણ વરસાદ જાય ત્યારે અમે એને થોડું રિપેર કરી દઈએ, પાણીનું વહેણ ઓછું થાય ત્યારે।